બેઝિક મેથ્સ ની અંદર ચેપ્ટર 7 અને એની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવાના છીએ અને હા આખું ચેપ્ટર એકલું 10 ગુણનું છે. તો હવે તમે સમજી જાઓ કે 80 માંથી 10 ગુણ એકલા ચેપ્ટર માંથી પૂછાય તો એનું મહત્વ સૌથી વધારે હોય છે. પણ હા જો અગર 10મું ચેપ્ટર રેડી કરવાના હોય તો કદાચ 7મા ચેપ્ટર ની અંદર થોડી ઓછી તૈયારી હશે તો પણ ચાલી જશે. પણ એક ટોપર વિદ્યાર્થી તરીકે કશું જ છોડાય નહીં. તો જરા અહીં આવો, બતાવું કે તમને આમાંથી શું પૂછાશે. તો 2 દાખલા પૂછાય છે 2 ગુણના અને 2 દાખલા પૂછાય છે 3 ગુણના. મતલબ ઓલ ઓવર 10 માર્ક્સનું સિંગલ ચેપ્ટર છે. હવે આખા ચેપ્ટરની અંદર 30 દાખલા છે, એમાંથી 4 પૂછાય છે. એટલે દોસ્ત થોડું આઈએમપી નું લિસ્ટ લાંબુ રહેશે, કારણ કે જરૂરી છે અને વ્યવસ્થિત તૈયારી કરવી પડશે. અહીંથી એક આ છે અંતર સૂત્ર. ડાયરેક્ટ સૂત્ર પણ ઘણી વખત પૂછાતું હોય છે, ખાસ ધ્યાન રાખવાનું. ઉગમ બિંદુથી આ સૂત્ર પણ કેટલીય વખત પૂછાઈ ગયું છે, 1 માર્ક્સમાં ડાયરેક્ટ પૂછાય છે. હજી આગળ વધીએ તો માત્ર ઉદાહરણ નંબર 4 કરવાનું. પહેલા બીજા ત્રીજાની જરૂર નથી, ખાસ આપણા આઈએમપી લિસ્ટમાં નથી આવતું. ઉદાહરણ નંબર 5 કરવાનું. સ્વાધ્યાય 7.1 ની અંદર દાખલા નંબર 1 કરવાનો, દાખલા નંબર 3 કરવાનો, દાખલા નંબર 4 કરવાનો. એના પછી સીધા દાખલા નંબર 7 કરવાનો, દાખલા નંબર 8 કરવાનો, દાખલા નંબર 9 જરૂર નહીં પણ કરવો હોય તો આ પાછળ ચેક્યું એટલું ચેકી અને પછી કરવાનો, અને દાખલા નંબર 10. ઓકે, હજી આગળ વધીએ. ઉદાહરણ 6 ખાસ વેરી મોસ્ટ આઈએમપી છે. દાખલા નંબર 7. તમને કદાચ આ ચેપ્ટરમાં એવું પણ લાગે કે સાહેબ બહુ બધું આપ્યું છે. દોસ્ત કુછ ભી પૂછાઈ શકે છે આ ચેપ્ટરની અંદર. ઘણી વખત એવું હોય છે કે કીધા કરતાં અલગ પૂછી નાખતા હોય છે. તો ચેપ્ટર ઉદાહરણ 8. હજી આની અંદર આ એક ટોપર વિદ્યાર્થી હો તો કરવાનું, બાકી ચાલી જશે. પછી 10 નંબર. હજી આગળ વધીએ તો 7.2 ની અંદર પહેલું બીજું ટોપર વિદ્યાર્થી હોય તો આ કરવાનું, બાકી ચાલી જશે. પછી 4 નંબર, 6 નંબર, 7 નંબર, 9 નંબર અને 10 નંબર. આટલું લાંબુ લિસ્ટ છે અને હજી લાગે કે પ્રોપર તૈયારી કરવી છે તો ચેપ્ટર નંબર 7 ની અંદર જેટલા જરૂરી છે એટલા બધા જ દાખલા આની અંદર જવાબ સાથે આપેલા છે. બહુ જ હવે ઓછો સ્ટોક બાકી રહ્યો છે, તો જરા ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. પાસ થવાનું પંચામૃત મંગાવી લો, બહુ જ ફાયદામાં રહેશો. એક બુક કિધર ગઈ પતા નહીં. પાસ થવાનું પંચામૃત આ રહી. ઓકે, બાયોમાં લિંક છે. થેન્ક યુ.